ડીસા નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો સ્વચ્છતા અભિયાનને ઘોળીને પી ગયા। ઠેર ઠેર નજરે પડી રહ્યા છે કચરાના ઢગલા। સમગ્ર ભારત દેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત બનાવવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે અને ભારત દેશના દરેક ગ્રામ્ય અને શહેરને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની પણ ફાળવવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને માનતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે। પાલનપુર સહિત ડીસા, બિલડી, સિહોરી, ખીમાણા, થરા, રાધનપુરના નેશનલ હાઈવે પર જ્યાં નજર કરો ત્યાં કચરાના ઢગલા ખડકાયેલા નજરે પડી રહ્યા છે। એક તરફ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 5% જેટલા ટોલ ટેક્સ ભાવમાં વધારો ઝીંકી વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે। જ્યારે વાહન ચાલકો મસ્ત મોટા ટોલ ભરતા હોવા છતાં વાહન ચાલકોને સવલતો સાથે સુવિધાઓ કે રોડ સેફટી ઉપલબ્ધ કરાવવામાં નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। હાલમાં જ્યાં નજરે કરો ત્યાં રખડતા પશુઓ, ઢેર ઠેર ખાડાઓ સહિત કચરાના ઢગલા અને ઢાંકણા વગરની ખુલ્લી ગટરો નજરે પડી રહી છે। ત્યારે વાત કરીએ ડીસા હાઈવે પરની તો ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નિર્મળ ગુજરાત 2.0 પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ઠેર ઠેર સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને શહેરમાંથી કચરો ગાયબ કરી નાખ્યો છે। ત્યારે ડીસા હાઈવે પર ડોક્ટર હાઉસની સામે ઓવરબ્રિજ નીચે ઠેર ઠેર કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે। કચરાના ઢગલામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ મોટા પ્રમાણમાં નજરે પડી રહ્યા છે। જ્યારે હવે હવામાન વિભાગે ચોમાસાનો પ્રારંભ થવાની તૈયારી દર્શાવી છે। પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગટરોની સાફ સફાઈ અને રોડ પરથી રેતી સફાઈ અને નેશનલ હાઈવે ઓથોરિટી કામગીરી કરી રહી છે, પરંતુ ઠેર ઠેર કચરાના ઢગલા ઉપાડવાની કામગીરી કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોને કોઈ રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્વચ્છ ભારત બનાવવાની કામગીરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોને નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સ્વચ્છ બનાસકાંઠા જિલ્લા બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કાન આમરે તે હવે જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।